પાકિસ્તાન અને ઇન્ડિયાની વોર થઈ હતી ને ત્યારે પાકિસ્તાનની આ જે ટ્રેન છે એ અહીંયા જ મૂકીને વહી ગયા હતા. બાકી હજી ઘણી વસ્તુ છે પાકિસ્તાન વાળા અહીંયા મૂકીને વહી ગયા હતા. જ્યારે હારી ગયા ને તો ભાગી ગયા હતા બધા. મિત્રો અહીંયા છે ને ઘણી વસ્તુ છે ને આપણા ઇન્ડિયન આર્મીની એક નિશાની પણ છે અને પાકિસ્તાન વાળા પણ ઘણી નિશાની મૂકીને ગયા છે. તો એ વસ્તુ આપણે જોવા આવ્યા છે. તો હું તો વિઝિટ કરવાનો છું. હાલો હું આવ્યો છું તમને પણ બતાવી દઉં ને અહીંથી થોડાક આગળ જાય ને એટલે પાકિસ્તાન બોર્ડર જ આવી જાય. મિત્રો સામે જે ટ્રક દેખાય ને એ આર્મી વાળાનો ટ્રક છે ને અહીંયા એ લોકો મૂકીને વહી ગયા હતા અને બહુ મતલબ જૂનો ટ્રક છે. અને મિત્રો ત્રીજું ટેન્ક છે અહીંયા જે તમે જોવો છો. આની તો હાલત હાવ મતલબ બદતર થઈ ગઈ છે કેમ કે આ જે પાકિસ્તાન વાળા જયારે વોર થઈ હતી ને ત્યારે 1971 છે ને આ બધું મૂકીને વહી ગયા હતા. ને હજી આ વોરમાં જે સુપર હીરો છે ને એના તમને નામે બતાવીશ. આ છે શહીદ વીર જવાન મેમોરિયલ. મિત્રો 1971 જે વોર થઈ હતી એમાં જે રિયલ હીરો છે એના બધા નામ છે એમાં, જે આપણા દેશને ઇન્ડિયા પાકિસ્તાનમાં વોરમાં આપણે ઇન્ડિયાને જીત અપાવી ને હાલમાં આપણી આ જે જમીન છે આપણા ઇન્ડિયામાં હાલમાં છે. બાકી જો તમારે આવી રીતના ઓલ ઇન્ડિયા ટૂરમાં મારી નવી જર્ની અને મારી નવી વસ્તુ આવી કંઈક યુનિક જોવી હોય તો આપણા પેજને ફોલો કરજો અને આ વિડીયો વધારે શેર કરજો જેથી બીજા લોકોને ખબર પડે કે આપણા દેશમાં ક્યાં ક્યાં વોર થયેલી છે.